ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતમાં ચોરી કરનાર ચીખલીધર ગેંગ ઝડપાઈ છે। આપને જણાવી દઈએ કે પોલીસે ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા। 13થી વધુ જગ્યાઓએ તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો। સોના ચાંદીના દાગીના, કાર તેમજ રોકડની ચોરી કરી હતી। પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે સુરતમાં મેડિકલ કરિયાણાની દુકાનો અને મકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તો ચીખલીધર ગેંગના 3 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓએ સુરત અને વલસાડ જિલ્લામાં અલગ અલગ 13 જગ્યાએ તાળા તોડી અને શટર ઊંચા કરી ચોરીઓને અંજામ આપ્યો હતો। આરોપીઓએ સોના ચાંદીના દાગીના, કાર તેમજ રોકડની ચોરી કરી હતી। તો પોલીસે આરોપીઓ પાસેથી કેટલોક મુદ્દામાલ જપ્ત કર્યો। સુરત શહેરમાં 16/17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ, વાપી, ભીલાડ, વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14થી 15 જગ્યાએ ઘરફોડ ચોરીના, દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો। આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે। આ ઓરિજિનલ 3